ગુડ મોર્નિંગ બાળકો. તો આપણે પ્રકરણ નંબર 6 ની શરૂઆત કરી મૂકેલી છે, બરાબર? અને તેમાં આપણે ચુંબકીય ફ્લક્સ phi બરાબર b ડોટ a એટલે બા cos થીટા ની સમજૂતી મેળવી અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ આપણે જોયેલું હતું. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય, પણ ક્યારે કે જ્યારે ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય. અને આ વસ્તુને નોંધ લેવા માટે ફેરેડેના 3 પ્રયોગો આપણે સમજેલા હતા. તો એના ઉપરથી એટલે 6.1, 6.2 અને 6.3 નું કામ આપણે પૂરું કર્યું, બરાબર? તો હવે આપણે આવેલા છે પોઈન્ટ નંબર 6.4. આ જે 6.4 છે તે ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ છે, જે આપણે આ ચેપ્ટરની પહેલી થિયરીના સંદર્ભમાં આપણે જોશું. અને આ થિયરી પણ તમારે ખાસ કરવાની. આ થિયરી તમને આવડવી જ જોઈએ 2 માર્ક્સ માટે. ને આ થિયરી જો તમને આવડે તો ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને ઉદાહરણ નંબર 3 સુધીનું કામ તમારું પૂર્ણ થશે. વાતમાં તમને ખ્યાલ આવ્યો? ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 એ ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમને આધારિત છે. તો આપણે જોશું ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ. કે આપણે જે પેલા ફેરેડેના પ્રયોગો જોયા, એ ફેરેડેએ જે પ્રયોગ કરેલા, તો એમાં જોયું કે જ્યારે ચુંબક વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં જ્યારે ફેરફાર થયેલો હતો, ત્યારે વાહકમાં પ્રવાહ ઉત્પન્ન થયેલો હતો. હવે વાહક એ આપણો બંધ ગૂંચળું. હવે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય I, ને એ ગૂંચળું એ ધાતુનું બનેલું હોય તો તેનો અવરોધ તો હોય જ, અવરોધ કેપિટલ R તો હોય જ. તો એ વાહકના 2 છેડે વિદ્યુત સ્થિતિમાન મળે. વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ, એને આપણે બીજું EMF પણ કહી શકીએ. EMF માટે એપ્સાઇલન જેવો આપણે સિમ્બોલ લેતા હતા, E. શાંતિથી બરાબર સમજજો. હા, તો આ જે EMF છે તે પેલા પ્રેરિત વિદ્યુત પ્રવાહને કારણે જ મળેલું. તો આ EMF ને આપણે પ્રેરિત EMF પણ કહેશું, બરાબર? તો વાહકમાં જે પેલું EMF પ્રેરિત થાય E, તે કોના લીધે થયું? ફ્લક્સને લીધે નહીં, ફ્લક્સમાં થતા ફેરફારના લીધે થયું. અને આ જે ફ્લક્સમાં જે ફેરફાર છે તે સમય સાથે થાય, એટલે ફ્લક્સમાં થતા ફેરફારનો દર એ આપણા પ્રેરિત EMF જેટલો હોય. પ્રેરિત EMF જેટલો હોય તો તેને આપણે કહીશું ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો નિયમ. તો 2 માર્ક્સમાં પૂછાય, ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો નિયમ લખો અને સમજાવો. તો લખવાનું તે 1 માર્ક્સ માટેનો નિયમ, તેની સમજૂતી થોડીક આપણે ખેંચવાની, તો એના માટે બીજો 1 માર્ક્સ. તો આ એક ઇમ્પોર્ટન્ટ થિયરી થશે, બરાબર? તો આ વાક્ય તમને અત્યારે સમજવી પડશે, ફેરેડેનો નિયમ. પણ જો હું તમને સૂત્ર લખીને સમજાવું ને તો પછી આ તમને નિયમ આવડી જશે. તો વાહકમાં સરેરાશ પ્રેરિત EMF
એટલે વિદ્યુત ચાલક બળ એટલે વોલ્ટેજ ની જગ્યાએ આવે તે એટલે EMF નો સિમ્બોલ આપણે આવી રીતે લગાવીએ E એપ્સિલોન સરેરાશ એટલે પેલું આજુબાજુમાં બ્રેકેટ ને આ EMF કોના લીધે થાય ઉત્પન્ન કોના લીધે થાય વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના લીધે નહીં ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારને લીધે એટલે અહીંયા ડેલ્ટા ફાઈ બરાબર અને એ સમય સાથે એટલે ડેલ્ટા ટી અને એનું કયું મૂલ્ય લેવાનું આપણે માઈનસ એનું કયું મૂલ્ય લેવાનું આપણે માઈનસ તો જો આ જે સૂત્ર બન્યું ને આ સૂત્ર પરથી જ તમે ફેરેડેનો નિયમ લખી શકશો ઇમ્પોર્ટન્ટ છે તો દાખલા બી છે તો આવડવું જ જોઈએ બરાબર તો બોલો મને હવે આ પ્રેરિત EMF વાહકમાં પ્રવાહ ઉત્પન્ન થાય તો EMF એટલે વોલ્ટેજ પણ ઉત્પન્ન થવાના છે તો આ પ્રેરિત EMF વાહકમાં પ્રેરિત EMF એ ચુંબકીય ફ્લક્સમાં અહીંયા શું છે ફેરફાર પછી એમાં સમયનો દર બી છે ને ડેલ્ટા ટી એટલે વાહકમાં પ્રેરિત EMF એ વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના કયા મૂલ્ય જેટલું હોય ઋણ મૂલ્ય બરાબર કે ઋણ મૂલ્ય જેટલું હોય છે બરાબર તો ફ્લક્સ ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનો દર ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનો દર એ પ્રેરિત EMF જેટલું હોય તો એ વસ્તુ ને આપણે કહેશું આપણા વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેનો નિયમ ફેરેડેના જે આપણે પ્રયોગો કર્યા તે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર માટે જ કર્યા ને સમય સાથે બરાબર તો આ વસ્તુ થઈ ગઈ તો આના ઉપરથી બોલો નિયમ આવેલો બરાબર ને આ જે ઋણ નિશાની છે ને ઋણ નિશાની તે જે પેલા વાહકમાં વિદ્યુત પ્રવાહ જે પ્રેરિત થાય ને વાહકમાં જે પેલો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય ને તેની દિશા દર્શાવે તેની શું બતાવે દિશા તો એ પણ આપણે લખી દેવાનું જેમાં ઋણ નિશાની એ વાહકમાં પ્રેરિત EMF કે પ્રેરિત વિદ્યુત પ્રવાહની શું દર્શાવે છે દિશા દર્શાવે છે બોલો સમજ પડી આ વસ્તુ બરાબર ને આ જે દિશા વાહકમાં વિદ્યુત પ્રવાહ સમઘરી ઉત્પન્ન થાય કે વિષમઘરી ઉત્પન્ન થાય તો એ વસ્તુ છે ને ઉદાહરણ આ આપણે ફેરેડેના નિયમ પછી ઉદાહરણ 1 2 અને 3 પછી જો તમે ચોપડીમાં લેન્ઝનો નિયમ હશે એ પણ આપણી ઇમ્પોર્ટન્ટ 2 થી 3 માર્ક્સની થિયરી કહેવામાં આવશે બરાબર તો એ વસ્તુ એક વિદ્યુત પ્રવાહની દિશા એ ત્યાંથી નક્કી થાય કે ફ્લક્સમાં થતા ફેરફારનો એ વિરોધ કરે જે EMF ઉત્પન્ન થાય ને વાહકમાં તે ફ્લક્સ કોના લીધે થયું તો એ ફ્લક્સમાં થતા ફેરફારના લીધે તો એનો એ વિરોધ કરે તો એના લીધે આ ઋણ નિશાની લેન્ઝના નિયમને લીધે ને એ જ પ્રમાણે વાહકમાં શું ઉત્પન્ન થાય પ્રેરિત પ્રવાહ પણ એ તો જો ને ઉદાહરણ 1 2 3 પછી છે કે તો ત્યારે હમ સમજાશે ને હું સમજાવીશ તો બરાબર તો પહેલા અત્યારે આ તમારે આટલું ધ્યાનમાં રાખવું બરાબર તો જો આટલે સુધીનું કામ તમારું 1 માર્કનું થયું હવે આપણે હજુ 1 માર્ક્સ માટે આપણે સમજાવવાનું છે તો સમજાવવા માટે આપણે હવે શું કરશું આ સમયગાળો જે છે તે ખૂબ જ સૂક્ષ્મ લેશું એટલે આનું લક્ષ્ય લેશું લિમિટ તો એ ચોક્કસ સમયગાળા માટે EMF આવશે તમારું
તો એ ચોક્કસ સમયગાળા માટે ડેલ્ટા ડેલ્ટા ડિફરન્શિએશન બની જશે વિકલન ડી, બરાબર. તો એ વસ્તુને આપણે હજુ એક માર્ક માટે ખેંચીએ. જો આટલે સુધીનું એક માર્કનું કામ પૂરું. નિયમ લખી દીધો. હવે એને સમજાવવાનો છે. હા, તો હવે સૂક્ષ્મ સમયગાળા માટે આપણે આ જે ડેલ્ટા ટી છે એનું લક્ષ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેશું. એટલે લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા, બરાબર. તો આ EMF એ સરેરાશ ની આવશે. આપણે 11મા ધોરણમાં બધું સમજેલા કે સરેરાશમાં સમયગાળા તો કોઈ ચોક્કસ સમયે શોધવાનું હોય તો એ તત્કાલીન EMF કહેવાય. તો આવું લઈ લઈએ તો તત્કાલીન પ્રેરિત EMF. તો આનું સૂત્ર શું આવશે? E બરાબર એપ્સિલોન બરાબર માઈનસ તો m જ. ઓકે, અને d phi by dt થશે એનું આ સૂત્ર. તત્કાલીન પ્રેરિત EMF d phi by dt થશે એનું આ. બોલો સમજ પડી કે ના? આ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 નું લક્ષ એટલે લિમિટ લીધી. તો ડેલ્ટા ડેલ્ટા ડિફરન્શિએશન બને 11મા ધોરણમાં બધું ભણેલા, બરાબર ને? આ તો જે વાહક છે એમાં એક જ આંટો હોય. તો આવા જો વાહકમાં n જેટલા આંટા હોય તો આ જે EMF નું સૂત્ર છે એમાં આંટાની સંખ્યા નંબર ઓફ ટર્ન્સ કેપિટલ N આપણે ગુણી કરશું તો અહીંયા આપણી થિયરી પૂરી થશે. એટલે જો હજુ આપણે એક સ્ટેપમાં જવા દેવું હોય તો જો વાહકમાં કેપિટલ N જેટલા આંટા હોય તો આ EMF જો પ્રેરિત થતું છે તો એ પ્રેરિત EMF નું સૂત્ર કેટલું થશે? E બરાબર કેટલું થશે? E બરાબર આંટાની સંખ્યા ગુણી દેશું એટલે માઈનસ ઓફ n d phi by dt આવું થશે, બરાબર. અને ચોપડીમાં એ લોકોએ મૂલ્ય ના સ્વરૂપમાં બતાવેલું છે. તો મૂલ્યના સ્વરૂપમાં જો કરવા જાવ તો આ માઈનસ નીકળી જાય. એટલે પ્રેરિત EMF નું મૂલ્ય એ ફ્લક્સમાં થતા ફેરફારના સમય જેટલું હોય છે. તો એમાં ઋણ નીકળી જાય, માન લેવું છે. બોલો સમજ પડી આ વસ્તુ 2 માર્ક્સ માટે, બરાબર. એટલે આ ફ્લક્સમાં થતા ફેરફારનો સમય દર એ EMF જેટલો હોય. એટલે આ ફ્લક્સનું t સાપેક્ષે વિકલન કરો તો તમને EMF મળે. તો એ ટાઈપના તમને MCQ પણ પૂછાય. એ કેવી રીતના? તો એ અહીંયા જોજો કે આ ફ્લક્સ છે. જો ફ્લક્સનું સૂત્ર આપે જો એનું જો t સાપેક્ષે વિકલન કરો તો EMF મળે કે નહીં? તો ફ્લક્સનું સૂત્ર આપે ને પ્રેરિત EMF શોધવાનું હોય તો આ પ્રકારે તમને MCQ પૂછાય. તો ચાલો MCQ ની પણ પ્રેક્ટિસ કરી લઈએ આના ઉપરથી, બરાબર. પછી ઉદાહરણ 1 2 અને 3 ગણશું આપણે. ઓકે, તો પ્રેરિત અહીંયા ફ્લક્સ નું સૂત્ર તમને આપેલું છે. આ સૂત્ર t ના વિધેય સ્વરૂપમાં વેબર, ચુંબકીય ફ્લક્સ નો એકમ વેબર. તો જો કોઈ ચોક્કસ સમય એટલે t બરાબર 2 સેકન્ડે તમારે પ્રેરિત EMF શોધવાનું છે, બરાબર. તો આપણે પ્રેરિત EMF તો ફ્લક્સ નું સૂત્ર આપેલું છે તો આપણે પ્રેરિત EMF શોધવાનું હોય તો આ ફ્લક્સ નું વિકલન કરવાનું t સાપેક્ષે એટલે d phi by dt. આપણે માઈનસ ને અહીંયા અવગણેલો છે, મૂલ્ય જ શોધીશું, બરાબર. ઓકે, તો d dt ઓફ ફ્લક્સના સૂત્રનું t સાપેક્ષે વિકલન એટલે 3t² - 2t + 5. બોલો હવે વિકલન તમે ભણેલા કે નહીં? બરાબર. ચાલો પહેલા 3t ના વર્ગના પદનું વિકલન કરવાનું. તો એમાં 3 અચળ એમ જ,
બરાબર, અને આ જે t નો વર્ગ છે તે ઘાત આગળ આવી જાય ને એક ઘાત ઓછી થશે t ની, તો 2 આગળ આવી જાય એટલે 2 અને t ની એક ઘાત ઓછી એટલે 2 t ની એક ઘાત એટલે 2t ઓછા આ બધું ભણેલા છે 2 એમ જ, અને t નું t સાપેક્ષે વિકલન એટલે 1 અને વત્તા છેલ્લા પદમાં તો માત્ર 5 અચળ સંખ્યા છે, કોઈ t નું વિધેય જ નથી, તો પછી માત્ર અચળ સંખ્યાનું વિકલન શું થાય 0 એટલે વત્તા 0. તો બોલો આ EMF નું સૂત્ર કેટલું આવ્યું તો 3 દુ 6, તો 6t ઓછા 2 આથી ને આ EMF આપણે કેટલા સેકન્ડ આગળ શોધવાનું છે 2 સેકન્ડ આગળ, તો અહીંયા આપણે t બરાબર કેટલા સેકન્ડ લેતા 2 સેકન્ડ લેતા, બોલો તો t બરાબર 2 સેકન્ડ લેવું તો 6 ગુણ્યા 2 ઓછા 2, પહેલા 2 ગુણાશે એટલે 6 દુ 12, 12 માંથી 2 જાય તો કેટલા આવશે 10, તો 10 અને EMF એટલે વોલ્ટેજ ને વોલ્ટેજ નો એકમ વોટ એટલે 10 વોટ. આ આપણો જવાબ થશે. બોલો તો ફ્લક્સના સૂત્રનું વિકલન એ આપણો ફેરેડેના નિયમથી આપણે EMF શોધી શકીએ, બરાબર. ને જો પ્રવાહ શોધવાનું કહેતે તો આ EMF એટલે વોલ્ટેજ, તો V બરાબર IL, બરાબર. તો જો અવરોધ આપેલો હોય ને પ્રવાહ શોધવાનું કહેતે તો EMF તો શોધી જ કાઢો, પછી આ EMF E બરાબર IL લેતે તો I શોધતે ને અવરોધ આપેલો હોતે તમને. ક્લિયર? એવા MCQ આપણે જોશું, ઉદાહરણ 1 2 3 બતાવ્યા પછી હજુ એકાદ MCQ ની ટાઈપ જોશું આપણે. ઓકે, હવે ઉદાહરણ નંબર 1 જે આપણે ફેરેડેનો જે પ્રયોગ હતો ને, હા, એના માટે પ્રશ્નોના જવાબ આપવાના છે. એ ફેરેડેનો પ્રયોગ 6.2 સવાલમાં જો એમ શું કીધે છે ઉદાહરણ 6.2 આકૃતિના ઉપરથી તે ફેરેડેનો પ્રયોગ હતો. 6.2 આકૃતિ 2 ગુંચડાવાની, એકના છેડા પર ગેલ્વેનોમીટર અને બીજાના છેડા ઉપર બેટરી. આ બેટરીમાંથી પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ C1 ગુંચડા સાથે સંકળાય, બરાબર. ઓકે, તો આ આકૃતિ માટે તમારે 2 સવાલના જવાબ આપવાના છે. તો પહેલો સવાલ, ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન માટે તમે શું કરશો? આ જે ગેલ્વેનોમીટર છે તે મોટું વધારે કોણાવર્તન આવે તો એના માટે તમારે શું કરવાનું? આપણે પ્રયોગ સમજેલા કે ઉદાહરણના બધા દાખલા છે હો સિલેબસમાં, ને સ્વાધ્યાયમાં પણ બધા દાખલા છે, ખાલી વધારે સ્વાધ્યાય કરી નાખેલું છે. ઓકે, તો આમાં તમારે આ ગેલ્વેનોમીટરમાં જો વધારે કોણાવર્તન જોઈતું હોય તો તમારે શું કરવાનું? તો આપણે એ પ્રયોગમાં શું કરેલું આપણે કે આ સ્થિર પ્રવાહ છે, ફ્લક્સમાં ફેરફાર કરવા માટે આ C2 ગુંચડાને નજીક લઈ જવાનું ને મોટું કોણાવર્તન માટે એટલે C2 ગુંચડા C1 ની ગુંચડાની નજીક ઝડપથી લઈ જાઓ તો ઝડપથી ફ્લક્સમાં ફેરફાર થાય, ફ્લક્સમાં વધારો થાય. તો આ ગેલ્વેનોમીટર મોટું કોણાવર્તન બતાવે. એટલે પહેલો ઉપાય કયો? તો ગુંચડા C2 ને C1 તરફ ઝડપથી ખસેડીને તો ગેલ્વેનોમીટર મોટું કોણાવર્તન બતાવશે કે મોટું આવર્તન બતાવશે, બરાબર. બીજું શું કે આ જે બેટરી છે એનો વોલ્ટેજ ઓછા, તો V બરાબર IL પ્રમાણે પ્રવાહ ઓછો, ને પ્રવાહ ઓછો તો ચુંબકીય ક્ષેત્ર ઓછું જનરેટ થાય, તો અહીંયા ફ્લક્સ ઓછું સંકળાય. હવે જેટલો મેં વોલ્ટેજ વધારું એટલો પ્રવાહ વધે તો એટલી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે ફ્લક્સ વધે કે, બરાબર. તો બીજા ઓપ્શનમાં આપણે શું કરી શકીએ કે જે આ બેટરી છે ગુંચડા C2 સાથે, આ બેટરી તમે કઈ લો? શક્તિશાળી બેટરી લેવાની, વધુ શક્તિશાળી, એટલે મોટા વોલ્ટેજ વાળી લો તો પ્રવાહ વધારે, તો ચુંબકીય ક્ષેત્ર વધારે, તો ફ્લક્સ વધારે આવશે, બરાબર. અને ત્રીજો ઓપ્શન તમે કઈ કરી શકો કે મારે આનું ચુંબકીય ક્ષેત્ર વધારવાનું છે ને,
તો આની અંદર તમે આનો જે અંદરનો જે કોર ભાગ છે એની અંદર કોઈ દ્રવ્ય મૂકી દો, બરાબર, કોઈ ચુંબકીય દ્રવ્ય એટલે ભાઈ લોખંડનો સળિયો મૂકી દો, બરાબર, તો પણ આનું ચુંબકીય ક્ષેત્ર વધશે, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધશે. એટલે ત્રણ ઓપ્શન છે ભાઈ. C2 થિયરીમાં જોયું, C2 ને ઝડપથી C1 ની નજીક કરવાનો. બીજો ઓપ્શન વધુ શક્તિશાળી બેટરી લેવાની, અને ત્રીજો ઓપ્શન C2 ની અંદર લોખંડનો સળિયો મૂકવાનો. તો જોઈ લો, આ ત્રણ છે ઓપ્શન, જેથી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શું થાય? મોટું થાય. ક્લિયર? એક એક વાક્યના જવાબના આધારિત છે એટલે આપણે લખી કરેલું છે. બીજો સવાલ શું છે કે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત પ્રવાહની હાજરી કેવી રીતે દર્શાવશો? કે આ ભાઈ ગેલ્વેનોમીટર જો નહીં હોતે તમારી પાસે, બરાબર, તો આમાં પ્રેરિત પ્રવાહ આવે તો જ ગેલ્વેનોમીટર આવર્તન બતાવે, તો તમને ખબર પડે કે પ્રવાહ ઉત્પન્ન થયો, બરાબર. તો જો તમારી પાસે ગેલ્વેનોમીટર નહીં હોતે તો તમે શું કરતે? તો પેલી ટોર્ચ લાઈટ આવે ને, નાની ટોર્ચની નાની લાઈટ આવે ને, બલ્બ, નાનો બલ્બ, બરાબર, તો એ ગેલ્વેનોમીટરની જગ્યાએ મૂકી દેવાનો. ગેલ્વેનોમીટરની ગેરહાજરી એટલે એ નહીં હોય તમારી પાસે, તો એક બલ્બ મૂકી દેવાનો ગુચરા C1 સાથે. જ્યારે આ વાહકમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે ને, તો એ બલ્બ તમારો શું થશે? પ્રકાશિત થશે. એટલે તમને ખબર પડી જશે કે આ ગુચરા C1 માં શું ઉત્પન્ન થયેલો છે? પ્રેરિત વિદ્યુત પ્રવાહ. એટલે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો? તો ગેલ્વેનોમીટર જો નહીં હોય તો ગુચરા C1 સાથે આપણે કોણ લેવાનું? નાની ટોર્ચનો બલ્બ લગાડી પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરી નોંધી શકાય. એટલે ગેલ્વેનોમીટરની જગ્યાએ નાની ટોર્ચનો એક બલ્બ લેવાનો. જો પ્રકાશિત થશે તો પ્રવાહ ઉત્પન્ન થયેલો હશે. ક્લિયર? સમજ પડી આજનો ટોપિક? તો આ ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો નિયમ ખાસ કરવાનો 2 માર્ક્સ માટે, ને એના સંદર્ભે આપણે ઉદાહરણ એક તો કર્યો, એ તો ફેરેડેના નિયમ પર જ હતો, પ્રયોગ ઉપર હતો. ઉદાહરણ 2 અને ઉદાહરણ નંબર 3 એ જોશું આપણે નેક્સ્ટ પીરિયડમાં. થશે? સમજી લેજો બરાબર અને જાતે કરજો. અને આ નિયમ આવડશે તો જ આ ચેપ્ટરના આગળની થિયરીઓ પણ તમને સમજ પડશે. ક્લિયર? બરાબર ને? તો આટલું કામ તમે પૂરું કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.